ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણે જે છેલ્લે જોયું કે ફોટોઇલેક્ટ્રિક અસરના પ્રાયોગિક પરિણામોને તરંગવાદ સમજાવી શકતું નથી. તો આનો રસ્તો શું? કારણ કે પ્રયોગ એ પ્રયોગ છે અને પ્રયોગના પ્રાયોગિક પરિણામો જે છે એ સાચા જ હોય, બરાબર. તો શું વેવ થિયરી સાચી છે કે ફોટોઇલેક્ટ્રિક અસરના પરિણામો સાચા છે? તો આ જે કોન્ટ્રાવર્સી ઊભી થઈ એણે જે ભૂકંપ લાવ્યો હતો એ ભૂકંપને શમવાનું કામ આઇન્સ્ટાઈને કરી આપ્યું. અને લગભગ 1905 ની અંદર આઇન્સ્ટાઈને ફોટોઇલેક્ટ્રિક અસરને સમજાવવા માટે ઇલેક્ટ્રોમેગ્નેટિક થિયરીનો એક નવી જ એડિશન આપણી સમક્ષ એમણે મૂકી, બરાબર. 1905 ની અંદર આઇન્સ્ટાઈને નવા જ વિદ્યુત ચુંબકીય વિકિરણનો નવો વાદ રજૂ કર્યો. અને એમણે શું કહ્યું વિદ્યાર્થી મિત્રો? એમણે શું કહ્યું કે ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન જે છે ને એ ઉત્સર્જન વિકિરણમાંથી ઉર્જાના સતત શોષણને કારણે થતું નથી. એનો મતલબ સમજાવું છું તમને. હું જે છે એમનું કી સેન્ટેન્સ છે. એમણે આઇન્સ્ટાઈને બહુ સ્પષ્ટ ભાષામાં આપણને કહી દીધું છે કે ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન થવા માટે ઇલેક્ટ્રોને ઉર્જાનું શોષણ કરવું જરૂરી છે, એ તમને ખબર છે, બરાબર. તો એમણે બહુ સ્પષ્ટ કહી દીધું કે ફોટોઇલેક્ટ્રિક ઉત્સર્જન એ આપાત વિકિરણમાંથી ઉર્જાના સતત શોષણને કારણે થતું નથી. સમજાવું છું, કન્ફ્યુઝન થશે તમને કે સતત શોષણ એટલે શું. તો કે એમણે એવું આપણે ઇલેક્ટ્રોમેગ્નેટિક થિયરી એવું કે છે કે એક અહીંયા દાખલા તરીકે આ આપણી ફોટો સંવેદી સપાટી હોય વિદ્યાર્થી મિત્રો, તો એના ઉપર પ્રકાશનું કિરણ જે છે આમાં આવે છે અને સતત આવે છે. તો ઉર્જાનું સતત ઉર્જાનું આની ઉપર આપાત થાય છે અને દરેક વખતે સતત ઉર્જાનું શોષણ થાય છે એકોર્ડિંગ ટુ ઇલેક્ટ્રોમેગ્નેટિક થિયરી. તરંગવાદ એવું કે એ એકોર્ડિંગ ટુ વેવ થિયરી, નોટ ઇલેક્ટ્રોમેગ્નેટિક થિયરી. એકોર્ડિંગ ટુ વેવ થિયરી તરંગવાદ એવું કહે છે કે આ જે છે એ તરંગ સ્વરૂપ છે પ્રકાશનું. તો એ અહીંયાથી આ સપાટી ઉપર આવે છે. તો આપણે ભણી ગયા છે કે ભાઈ વિદ્યુત તરંગ જ્યારે અવકાશમાં ગતિ કરતું હોય તો એ ઉર્જાનું જ વહન કરે છે. તો આ જે તરંગ છે, આ જે વિકિરણ જે ઉર્જા લઈને આવે છે, તે સતત ઉર્જા લઈને આવે છે, તરંગવાદ એવું કહે છે. અને આ સપાટી સતત એનું શોષણ કરે છે અને પછી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે, એવું તરંગ સ્વરૂપ કહે છે. એને એટલે જ કહ્યું કે ભાઈ આ સપાટીમાં રહેલા ઇલેક્ટ્રોન વડે એ ઉર્જાના શોષણ કરતા કંઈક સમય લાગે, બરાબર છે, લાગે. અને એ સમય લાગશે તો આપણો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન જે છે એ તાત્ક્ષણિક ન રહી શકે. સમજ્યા? એ ફોટો ઇલેક્ટ્રિકનું ઉત્સર્જન છે એ તાત્ક્ષણિક ન રહી શકે. તો એમણે એવું કહ્યું કે નવી થિયરીની અંદર કે આ જે વિકિરણ છે ને એ ઉર્જાનું સતત સ્વરૂપ લઈને નથી, સતત ઉર્જા લઈને નથી આવતું. તો કેવી રીતે લઈને આવે છે? તો આઇન્સ્ટાઈને એવું કહ્યું કે આ જે વિકિરણ પ્રકાશ જે અહીંયા આપાત થાય છે ને એ જો તરંગ સ્વરૂપે આવતો હોય તો આવી રીતે આવે, પણ જો એ અસતત ઉર્જા લઈને આવે ને તો એ આવી રીતે આવે. અને આ જે છે ને એ બધા ઉર્જાના એક ચોક્કસ પેકેટ છે. આ જે છે એ શું છે? ઉર્જાના પેકેટ છે. એટલે એવું કહે છે કે આમાં કોઈ ઇલેક્ટ્રોન, આ દરેક પેકેટ જે છે ને પોતે કંઈક ઉર્જા ધરાવે છે, બરાબર. અને આ જે છે અસતત ઉર્જા છે, અસતત ઉર્જા ધરાવતા પેકેટ છે, અસતત ઉર્જા ધરાવતો જથ્થો છે, જેને એમણે નામ આપ્યું ક્વોન્ટમ.
આ પેકેટને નામ આપ્યું આઇન્સ્ટાઈને આ શોધની અંદર ક્વોન્ટમ. એમણે શું કહ્યું કે પ્રકાશ જે છે તરંગ સ્વરૂપે આવે છે. તરંગવાદ એવું કહે છે કે તરંગ સ્વરૂપે આવે છે. જ્યારે આલ્બર્ટ આઇન્સ્ટાઈને એમને એવું કહ્યું કે આપાત પ્રકાશ છે ને એ આવા પેકેટના અસતત ઉર્જાના ફોર્મેટમાં આવે છે. આ અસતત ફોર્મેટ થઈ ગયું, આ જે છે સતત ફોર્મેટ થઈ ગયું. તો સતત સ્વરૂપમાં આવે, અસતત સ્વરૂપમાં આવે તો શું થશે? તો કે આ ઇલેક્ટ્રોન છે, આની અંદર કોઈ ઇલેક્ટ્રોન છે, એને આ જે પેકેટ જે ઉર્જા સપોઝ ઈ ધરાવે છે, તો આની અંદર રહેલા ઇલેક્ટ્રોનને મુક્ત થવા માટે જો આટલી ઉર્જાની જરૂર હશે તો આ પેકેટનું શોષણ કરશે. તો સ્વાભાવિક છે કે એને જરૂરી ઉર્જા આમાંથી મળી જ ગઈ છે, તો તરત જ એ બહાર આવશે. બરાબર. એટલે એમણે ખાસ કહ્યું છે કે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન એ વિકિરણમાંથી ઉર્જાના સતત શોષણને કારણે નથી થતું, એ અસતત શોષણને કારણે થાય છે. અને એટલા માટે એમણે ઉમેરવું પડ્યું વિદ્યાર્થી મિત્રો આની અંદર કે આપાત વિકિરણ ઉર્જા એટલે કે અહીંયા લખી દઉં, કારણ કે આ એટલે કે આપાત વિકિરણ ઉર્જા એ છૂટા છૂટા અસતત એકમોની બનેલી છે અને આ એકમોને એટલે કે આ પેકેટને અથવા તો આ જથ્થાને, આ એકમોને ક્વોન્ટમ નામ આપ્યું. અને એમણે એવું કહ્યું કે દરેક ક્વોન્ટમની ઉર્જા જે છે, દરેક ક્વોન્ટમની ઉર્જા જો એ વિકિરણની આવૃત્તિ ન્યુ હોય તો એની ટોટલ ઉર્જા જે છે એ h ન્યુ જેટલી થાય. બરાબર. જ્યાં h આપણે લઈએ છીએ પ્લેન્ક કોન્સ્ટન્ટ, પ્લેન્ક અચળાંક. ઓકે. અને ન્યુ જે છે એ શું થઈ ગયું? આપાત પ્રકાશની આવૃત્તિ. તો તમે સમજો કે આ ઇલેક્ટ્રોન જે છે ને hf જેટલી એનર્જી, h ન્યુ જેટલી એનર્જી લઈને આવે. આ બી h ન્યુ, આ h ન્યુ, આ 3h ન્યુ, આ 4h ન્યુ, આ 5h ન્યુ, આવા કોઈ પણ h ન્યુ ઉર્જા લઈને આવી રહ્યો છે. બરાબર. એટલે એવું કહે છે કે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન વડે આ ક્વોન્ટમનું શોષણ, આ ક્વોન્ટમની જે ઉર્જા છે એનું શોષણ થાય છે. બરાબર. સમજો આ દરેક આ જે ક્વોન્ટમ છે એની એનર્જી કેટલી થઈ ગઈ હવે આપણી h ન્યુ. સમજ્યા? અને h ન્યુ જેટલી જો એની એનર્જી હોય એટલે કે ઇલેક્ટ્રોન દ્વારા શોષાતા ક્વોન્ટમની ઉર્જા કેટલી થઈ ગઈ તમારી h ન્યુ. અને ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે જરૂરી ઓછામાં ઓછી ઉર્જા કેટલી હોય છે? સામાન્ય રીતે h ન્યુ 0, જેને આપણે એનું બંધન ઉર્જા, જેને આપણે એનું વર્ક ફંક્શન પણ આપણે કહીએ છીએ. રાઈટ. તો હું તમને અહીંયા આવું કહી શકું કે ઇલેક્ટ્રોન દ્વારા શોષણ થતી ઉર્જા ક્વોન્ટમ સ્વરૂપમાં કેટલી થઈ? h ન્યુ. કેટલી થઈ? h ન્યુ. જ્યારે ઇલેક્ટ્રોનને ધાતુમાંથી મુક્ત કરવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જા, અથવા એને નામ આપ્યું આપણે બંધન ઉર્જા, અથવા તેને નામ આપ્યું આપણે વર્ક ફંક્શન. વર્ક ફંક્શનને ગુજરાતીમાં શું કહીશું? કાર્ય વિધેય. અને આ ઉર્જા કેટલી છે? તો કે આ ઉર્જા છે ધેટ ઇઝ h ન્યુ 0. જ્યાં ન્યુ 0 શું થશે? જ્યાં ન્યુ 0 જે છે એને આપણે નામ આપ્યું હતું થ્રેશોલ્ડ આવૃત્તિ. ક્લિયર છે? તો સમજો ઇલેક્ટ્રોનને બહાર નીકળવા માટે, ઇલેક્ટ્રોન બહાર જ્યારે નીકળશે, ઇલેક્ટ્રોનને જરૂરી ઉર્જા બહાર નીકળવા માટે જરૂરી ઉર્જા કેટલી છે? h ન્યુ 0. ઓકે. શોષાતી કુલ ઉર્જા કેટલી છે? h ન્યુ. બરાબર. તો એનો મતલબ એ કે
જ્યારે અહીંયા કોઈ h ન્યુ 0 જેટલો ક્વોન્ટમ આવશે તો એ બહાર નીકળી જશે, પણ h ન્યુ 0 કરતા વધારે ઉર્જાવાળો ક્વોન્ટમ આવ્યો તો તો ઇલેક્ટ્રોન શું કરશે? ઇલેક્ટ્રોન h ન્યુ જેટલી ઉર્જા પ્રાપ્ત કરશે, એટલે કે શોષણ કરશે ક્વોન્ટમ ફોર્મેટમાં. એમાંથી h ન્યુ 0 જેટલી ઉર્જાને એ વર્ક ફંક્શન એટલે કે મુક્ત થવા માટે જરૂરી લઘુત્તમ ઉર્જા છે કે એટલે ધાતુના પેલા જે બંધન ક્ષેત્રો છે એની સામે ચૂકવશે, અને જે વધશે એ ઉર્જા લઈને બહાર આવે છે, અને બહાર આવે છે એટલે ગતિ કરીને આવે છે, અને એનામાં ગતિ ઉર્જા સ્વરૂપે બહાર આવે છે. અને એટલા માટે નામ આપી દીધું આ એનર્જીને કે મેક્સ. રાઈટ? સો કે મેક્સ જે છે એ થઈ ગયું આપણું 1/2 mv² max is equal to h nu minus h nu 0 અથવા તો h nu minus 5. અને હું આ જે સમીકરણ છે એ સમીકરણને હું સ્કેલથી એને બ્લોક કરવા માંગીશ, પણ મને અત્યારે સ્કેલ મળતી નથી, તો હું જરા સ્કેલ લઈ અને તમને એ હું બ્લોક કરીને જ વિદ્યાર્થી મિત્રો બતાવું, કારણ કે બહુ જ અગત્યનું ઇક્વેશન છે. ઓકે, બહુ જ અગત્યનું ઇક્વેશન જેને આપણે ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ કહીશું, કે જે વિદ્યાર્થી મિત્રો તમને બધા જ એક્ઝામ્પલની અંદર આ ઇક્વેશન બહુ જ કામનું ઇક્વેશન છે. not only examples, it is very very useful in competitive exam also, right? આ સમીકરણ જે છે ને એને આપણે આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ કહીશું. લખી દો અહીંયા, આઇન્સ્ટાઈનનું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ. ઓકે, ક્લિયર? ફાઇન. હજુ આ જ સમીકરણ જે છે એ સમીકરણની અંદર બીજા બે પદ આપણે એડ કરવા જઈ રહ્યા છે, અને આપણે જે ઇક્વેશન્સ હવે તારવવાના છે એ તમને એક્ઝામની અંદર સૌથી વધારે કામ લાગવાના છે. તો ચાલો જોઈએ એની આગળ આ ઇક્વેશનની અંદર શું બીજો ચેન્જ આવી રહ્યો છે. આપણે પેજ ચેન્જ કરી લો ફટાફટ. હું ચાલો તો આપણને જે બેઝિક ઇક્વેશન મળ્યું છે એને હું ફરી રીરાઇટ કરી દઉં. ધેટ ઇઝ 1/2 mv² max is equal to h nu minus h nu 0. ઓકે, અથવા તો આની જગ્યાએ આપણે આવું પણ લખી દઉં, h nu minus 5. ઓકે, હવે આપણી પાસે એક બીજું ઇક્વેશન પણ હમણાં ભણી ગયા આપણે ફોટો ઇલેક્ટ્રિક અસરમાં, 1/2 mv² max that is equal to E into V0. ગતિ ઉર્જા અને સ્ટોપિંગ પોટેન્શિયલ વચ્ચેનો રિલેશન છે. સો હું હવે આ બેને કમ્પેર કરું છું. જુઓ તો this is equation number 1, give this is equation number 2. so from equation number 1 and 2 સમીકરણ 1 અને 2 પરથી શું મળે છે જોજો, h nu minus h nu 0 is equal to EV0 લઈ લો. રાઈટ? હવે હું V0 ને સૂત્ર કરતા બનાવું તો V0 is equal to શું મળશે, h nu divided by E minus h nu 0 divided by E. ક્લિયર? સો h nu by E અને h nu 0 by E આ પણ આ બી આપણું ફોટો ઇલેક્ટ્રિક સમીકરણ જ કહેવાય. ફોટો ઇલેક્ટ્રિક સમીકરણનું સ્વરૂપ, બરાબર? એટલે આ મેં તમને 1, 2, 3 બધા એક્ઝામની અંદર કામ લાગવાના છે. હવે તમે જુઓ કે આપણું આ જે સ્વરૂપ છે એ સ્વરૂપને હું આવી રીતે લખી શકું કે V0 is equal to h nu divided by E, બરાબર? અથવા તો સોરી h by E આવી રીતે મારે લખવાનું હતું, પણ કંઈ નહીં, હું ફરી એકવાર જરૂર આમ તો નહીં જ પડે, માઇનસ h nu 0 by E.
આવી રીતે લખી શકાય. હવે આને આપણે y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c સાથે સરખાવીએ તો આ સમીકરણ જે છે સુરેખાનું સમીકરણ છે. તો જ્યારે આપણે v0 વર્સિસ ન્યૂનો ગ્રાફ ડ્રો કરીશું તો હું એક ગ્રાફ પણ ડ્રો કરી દઉં છું. જુઓ તમે કે ગ્રાફ ડ્રો કરવાથી શું થાય અને શું મળે છે અને કેવા એમસીક્યુ આની અંદરથી તમને ગુજકેટની અંદરથી ને બધામાંથી મળે છે. અને ડોન્ટ વરી, ગ્રાફ કદાચ તમારી ટેક્સ્ટ બુકમાં તમને ન મળે પણ તમારા કામનો છે એ બહુ હકીકત છે અને દેટ ઇઝ વાય હું તમને આપવાનો પ્રયત્ન કરી રહ્યો છું. સી આ જે છે ને એના ઉપર આ જે છે આપણું સ્ટોપિંગ પોટેન્શિયલ છે અને આ અક્ષ પર આપણે લેવાના છે ફ્રીક્વન્સી. ઓકે, તો હવે આપણો જે આલેખ જે છે ને એ આલેખ કયો થયો? v0 સ્ટોપિંગ પોટેન્શિયલ વર્સિસ ન્યુ. હવે આ આલેખનો ઢાળ કેટલો થયો? તો કે આપણે આ સુરેખા જે છે એ સુરેખાને આપણે આની અંદર ડ્રો કરીશું ને વિદ્યાર્થી મિત્રો તો આપણને એ આવી રીતે મળે છે. અને આનો જે ઢાળ છે ને એ ઢાળ ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળશે? v0 ડિવાઇડેડ બાય ન્યુ મળશે. v0 બાય ન્યુ મળશે, રાઈટ? તો v0 બાય ન્યુ, તો આ ન્યુ ને અહીંયા નીચે લાવીશું તો શું વધશે? h બાય e વધશે. સી આને અને આને સરખાવશો તો ન્યુ ને v0 બાય નીચે લાવશો, v0 બાય ન્યુ કરશો તો h બાય e મળશે. તો આના બરાબર મળશે આપણને h બાય e. તો તમને અહીંયા એવું પૂછાય કે સ્ટોપિંગ પોટેન્શિયલ વર્સિસ આવૃત્તિ ના આલેખની અંદર ઢાળ જે છે એ ઢાળનું મૂલ્ય શેનું મૂલ્ય આપે? તો કે ઢાળનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ h ડિવાઇડેડ બાય e. કેટલો થશે? h ડિવાઇડેડ બાય e. ને હું તો હજુ પણ તમને કહું છું કે ગુજકેટની અંદર તો તમને એવું પણ પૂછી શકે છે કે ઢાળનું મૂલ્ય ન્યુમેરિકલમાં શોધો. તો સી h that is 6.625 into 10 raised to minus 34 joule second છે અને e that is 1.6 into 10 raised to minus 19 કુલમ છે. તો આના ઉપરથી તમે ઢાળનું મૂલ્ય જે છે એ ન્યુમેરિકલ વેલ્યુ પણ તમે આની એક શોધી શકશો, રાઈટ? સો ધીસ ઇઝ અ હોમવર્ક. આ તમારું હોમવર્ક છે. અને પહેલી વસ્તુ, બહુ જ અગત્યની વસ્તુ સમજો, આ આલેખની અંદર આ આપણી ન્યુ છે, આ આપણી આવૃત્તિ છે. તો ન્યુ જે અક્ષ છે ને, ન્યુ અક્ષ એટલે આવૃત્તિ અક્ષ, એટલે આવૃત્તિ આપણે જે અક્ષ પર લીધી છે એની વાત કરું છું. એ આવૃત્તિ જે છે એના ઉપરનો જે અંતઃખંડ છે એ અંતઃખંડની વેલ્યુ જે છે એ વેલ્યુ આપણને આપે છે ન્યુ ઝીરોની વેલ્યુ. તો તમને એવું પણ પૂછે કે સ્ટોપિંગ પોટેન્શિયલ વર્સિસ આવૃત્તિના આલેખમાં ન્યુ જે અક્ષ છે એમાં અંતઃખંડ જે છે એ અંતઃખંડ શેનું મૂલ્ય આપે? તો અંતઃખંડ થ્રેશોલ્ડ આવૃત્તિનું મૂલ્ય આપે. આ યાદ રાખજો. અને v0 અક્ષ પરનો જે અંતઃખંડ છે, v0 અક્ષ પરનો જે અંતઃખંડ છે વિદ્યાર્થી મિત્રો એ આ રહ્યો, રાઈટ? તો v0 અક્ષ એટલે કે સ્ટોપિંગ પોટેન્શિયલ, એનો જે અંતઃખંડ છે એ અંતઃખંડનું મૂલ્ય આપણને મળે છે, ધેટ ઇઝ h ન્યુ 0 ડિવાઇડેડ બાય e. ક્લિયર છે અહીં સુધી? તો આ તમારું બેઝિક ઇક્વેશન છે અને આના ઉપરથી યાદ રાખજો, આ ઇક્વેશન ઉપરથી આપણને આની એકચ્યુઅલી વિદ્યાર્થી મિત્રો આની હિસ્ટ્રી કેવી છે એની પણ હું તમારી સાથે ચર્ચા કરી લઉં. એકચ્યુઅલી આપણે જે સ્ટોપિંગ પોટેન્શિયલ વર્સિસ આવૃત્તિનો જે આ આલેખ આપણને સુરેખ મળ્યો છે, બરાબર? એનો ઢાળ આપણને મળી ગયો છે, ધેટ ઇઝ h બાય e. અને આ h બાય જે છે ને એ દ્રવ્યના પ્રકાર પર આધારિત નથી. અને એ પણ યાદ રાખજો, જ્યારે આઇન્સ્ટાઈન આ જે છે આપણું ફોટો ઇલેક્ટ્રિક અસરનું સમીકરણ છે, આ બધા ફોટો ઇલેક્ટ્રિક અસરના સમીકરણો છે, આ પણ ઓકે, આ બધા ફોટો ઇલેક્ટ્રિક અસરના સમીકરણ છે. હિસ્ટ્રી, હવે હું જનરલી આઈ એમ જસ્ટ ગોઈંગ ટુ શેર ધ હિસ્ટ્રી અબાઉટ એન્ડ બિહાઇન્ડ ધીસ પર્ટિક્યુલર થિયરી, એની જ ખાલી આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો 1906 થી 1916 દરમિયાન તમે મિલિકાન નામના વૈજ્ઞાનિકનું નામ સાંભળ્યું હશે. અને મિલિકાન જે છે એનો શ્રેય કોના નામે જાય છે તમને ખબર છે? મિલિકાને એકચ્યુઅલી શું કર્યું છે? મિલિકાને એકચ્યુઅલી પ્રાથમિક વિદ્યુત ભારનું મૂલ્ય શોધ્યું છે અને
બરાબર. અને એના માટે એને નોબેલ પ્રાઇઝ પણ મળેલું છે. મિલિકનને નોબેલ પ્રાઇઝ પણ મળ્યું છે. ધેટ ઇઝ ધ હાઈએસ્ટ અચીવમેન્ટ ઇન ધ સાયન્સ ઇન ધ વર્લ્ડ, એવું આપણે કહી શકીએ છીએ. હવે હું જસ્ટ ખાલી તમને હિસ્ટ્રી કહું છું કે 1906-1916 ની વચ્ચે છે ને આઇન્સ્ટાઈનનું આ સમીકરણ છે ને એને ખોટું પાડવા માટે મિલિકને જે છે ને ફોટો ઇલેક્ટ્રિક અસરના ઘણા બધા પ્રયોગો કર્યા. અને પ્રયોગો દરમિયાન એમણે સોડિયમ ધાતુ માટે ફોટો ઇલેક્ટ્રિક અસરની અંદર આપણે જે ફોટો સંવેદી સપાટી લઈએ છીએ ને એમણે સોડિયમ ધાતુ માટે આ સીધી રેખાનો ઢાળ શોધ્યો. અને આ ઢાળ શોધ્યા પરથી ઈનું જે મૂલ્ય આપણે જાણતા હતા એના પરથી એમણે પ્લાન્ક અચળાંક h નું મૂલ્ય શોધી નાખ્યું. અને આ h નું મૂલ્ય પ્લાન્કે જે આપ્યું હતું ને એ જ મૂલ્ય જેટલું મળ્યું. અને મિલિકન જે છે આ સમીકરણ ખોટું કરવા માટે જે પ્રયોગો કરતા હતા એ પ્રયોગોના પરિણામ સ્વરૂપે h ની જે વેલ્યુ મળી એ હુબહુ પ્લાન્કે આપેલી વેલ્યુ જેટલું મળી. ત્યારે આઇન્સ્ટાઈનના સમીકરણને ખોટું સાબિત કરવા જતાં પણ મિલિકને આ જ સમીકરણની સત્યાર્થતા આપણને આપણી સમક્ષ ને વિશ્વ સમક્ષ મૂકી દીધી. એટલે મિલિકાને ફોટો ઇલેક્ટ્રિક અસરમાં બહુ જ પ્રેક્ટિકલ કર્યા છે. અને એ પ્રેક્ટિકલ દરમિયાન એ પ્રેક્ટિકલ પણ એમણે આ સમીકરણને ખોટા પાડવા માટે કર્યા. પણ ખોટા પાડતા એવા પરિણામો મળ્યા કે જે આ સમીકરણની સત્યાર્થતાને ઓર મજબૂત કરી દીધી, બનાવી દીધી. બરાબર. અને એના ઉપરથી છેલ્લે આઇન્સ્ટાઈને તો ફોટો ઇલેક્ટ્રિક અસરના સમીકરણને એની થિયરી ઉપર એને નોબેલ પારિતોષિક 1921 માં મળી ગયું હતું આઇન્સ્ટાઈને 1921. બટ જે મિલિકન જે છે ને એને 1923 ની અંદર મળ્યું. અને એમાં એને પ્રાથમિક વિદ્યુતભાર જે છે એનો ચાર્જની વેલ્યુ શોધવા બદલ અને ફોટો ઇલેક્ટ્રિક અસર પર જે કામ કર્યું છે એના યોગદાન બદલ એમને નોબેલ પારિતોષિકનું આપણને પ્રદાન કર્યું. અને છેલ્લે આ બધાના નિષ્કર્ષ સ્વરૂપે આપણને મળ્યું કે પ્રકાશનું કણ સ્વરૂપ, પ્રકાશનું ક્વોન્ટમ સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું એ પ્રદાન આપણને મળ્યું. બરાબર. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પ્રકાશનું જે ક્વોન્ટમ સ્વરૂપ છે એની લાક્ષણિકતાઓની થોડીક ચર્ચા કરી અને પછી આપણે એક્ઝામ્પલ્સ પર ફોકસ કરવાના છીએ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, ફોટો ઇલેક્ટ્રિક અસરે આપણને એવું સમજાવી દીધું કે પ્રકાશ જે છે દ્રવ્ય સાથે આંતરક્રિયા કરે ત્યારે તે જાણે કે ઉર્જાના અમુક પેકેટ્સ, અમુક જથ્થો, અમુક ક્વોન્ટમ્સનો બનેલો છે અને એ દરેકની ઉર્જા hν જેટલી છે એવું આપણને ફોટો ઇલેક્ટ્રિક અસરે આપી દીધું. અને ત્યારબાદ આઇન્સ્ટાઈને એક અગત્યનું પરિણામ આપણને આપી દીધું કે પ્રકાશનું જે ક્વોન્ટમ છે એને વેગમાન પણ છે. એને ઉર્જા તો છે જ એટલે એને વેગમાન પણ છે, ફોટોનને દળ પણ છે. બરાબર. અને પ્રકાશ તમને આ તો તમારી જાણ ખાતર કે આ જે છે ને એ 1921 ની આસપાસ આપણને આઇન્સ્ટાઈને નોબેલ પ્રાઇઝ આપી દીધું. પણ 1905 ની અંદર નવી થિયરી આપણને 1905 માં આપી હતી. તમને ખ્યાલ હોય તો મેં હમણાં આગળના વિડીયોની હમણાં શરૂઆતમાં જ તમને આ વિડીયોની આગળ ચર્ચા કરી કે 1905 ની અંદર આઇન્સ્ટાઈને નવી થિયરી આપી ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સની. અને ત્યારબાદ આપણે એવું કહી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે હવે ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે ને એ પ્રકાશના કણ સ્વરૂપનું પ્રમાણ છે કે કણ સ્વરૂપની સાબિતી આપે છે. આ કણ સ્વરૂપ એટલે ક્વોન્ટમ સ્વરૂપ વિદ્યાર્થી મિત્રો. કણ સ્વરૂપ એટલે ક્વોન્ટમ સ્વરૂપ. બરાબર. ક્વોન્ટમ સ્વરૂપ. અને આ જે કણ છે ને, આ જે ક્વોન્ટમ છે ને એને વિદ્યાર્થી મિત્રો પાછળથી ફોટોન નામ અપાયું. અને આવી જ બીજી એક ઘટના 1924 ની અંદર A.H. કોમ્પટન
જે બેઝિકલી ઇલેક્ટ્રોન્સ દ્વારા એક્સરેઝના પ્રકીર્ણનના પ્રયોગો કરતા હતા અને એમને જે એ પ્રયોગોના પરિણામો મળ્યા એ પરિણામો પણ તરંગવાદની વિરુદ્ધ હતા અને એના પરથી જે કોમ્પટન અસર અસ્તિત્વમાં આવી એ કોમ્પટન અસર જે છે એ પણ કણ સ્વરૂપનું એક બીજું ઉદાહરણ છે. એટલે એચ કોમ્પટને ઇલેક્ટ્રોન દ્વારા એક્સરે પ્રકીર્ણનના જે પ્રયોગો છે એ પણ પ્રકાશના કણ સ્વરૂપની સાબિતી આપે છે. તો જેમ પ્રકાશનું પરાવર્તન, પ્રકાશનું વક્રીભવન, પ્રકાશનું પૂર્ણ આંતરિક પરાવર્તન, આ બધી ઘટનાઓ જેમ પ્રકાશ એ ઘટનાઓને સમજવા માટે જેમ આપણે પ્રકાશનું તરંગ સ્વરૂપ લઈએ છીએ, તો ફોટો ઇલેક્ટ્રિક અસર અને કોમ્પટન અસરને સમજવા માટે આપણે એનું કણ સ્વરૂપ સમજીએ છીએ. રાઈટ? તો આ વસ્તુ ખાસ સમજજો. પ્રકાશ એટલે વિકિરણ. પ્રકાશ એટલે વિકિરણને તમે અહીંયા જુઓ, આપણી પાસે હવે વિકિરણના બે સ્વભાવ આપણી પાસે હવે આવી ગયા. એટલે વિકિરણ જે છે વિકિરણના દ્વૈત સ્વભાવ, વિકિરણના દ્વૈત સ્વભાવ. એમાં પહેલો સ્વભાવ કયો? તરંગ સ્વરૂપ. અને બીજો સ્વભાવ કયો? કણ સ્વરૂપ. And this is the dual nature of a radiation. This is the dual nature of radiation. હા, એ યાદ રાખજો. પ્રકાશ એટલે હવે તમે આપાત પ્રકાશને તરંગ સ્વરૂપે પણ કલ્પી શકો છો, આપાત પ્રકાશને તમે કણ સ્વરૂપે પણ લઈ શકો છો. યાદ રાખજો, પણ જ્યારે તમે એને તરંગ સ્વરૂપે લેતા હો ત્યારે તમારે એનું કણ સ્વરૂપ ભૂલી જવું પડશે અને જ્યારે તમે એને કણ સ્વરૂપે લેતા હશો ત્યારે તમારે એનું તરંગ સ્વરૂપ તમારે ભૂલી જવું પડશે. એટલે એટ અ સેમ ટાઈમ, એટ અ ઇન્સ્ટન્ટ ટાઈમ, ઓનલી એન્ડ ઓનલી વન નેચર ઇઝ રિફ્લેક્ટેડ બાય ધ રેડિયેશન. એક જ સ્વભાવ તમને મળશે એનો, કાં તો તરંગ કાં તો કણ, એટ અ ટાઈમ. બરાબર? એટલે આ વસ્તુ તમારે અહીંયા ખાસ સમજવાની છે. અને આના જ ઉપરથી હવે આપણે ફોટોની જે લાક્ષણિકતાઓ છે વિદ્યાર્થી મિત્રો, એ લાક્ષણિકતાઓ આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. અને તમને ઇવન આ માર્ચ 2020ની જે જસ્ટ એક્ઝામ બોર્ડની ગઈ સાલ લાસ્ટ યર, એની અંદર પણ આ ફોટોન સ્વરૂપને, ફોટોની જે લાક્ષણિકતાઓ કે ફોટોન સ્વરૂપને સંક્ષિપ્તમાં દર્શાવવા માટેની કોઈ પણ 4 રીત લખો, એટલે કે એની તમારે લાક્ષણિકતાઓ જ વિદ્યાર્થી મિત્રો લખવાની હતી. રાઈટ? તો તમારી પહેલી લાક્ષણિકતા એવી બને છે કે જે વિકિરણ છે, વિકિરણની દ્રવ્ય સાથે જે આંતરક્રિયા થાય, એટલે પ્રકાશ આપાત થાય ફોટો સંવેદી સપાટી ઉપર ને ત્યાં એક રિએક્શન થાય, ત્યાં એક આંતરક્રિયા થાય છે. તો દ્રવ્ય સાથેની આંતરક્રિયા દરમિયાન વિકિરણ કણ સ્વરૂપે વર્તે છે અને આ કણને ફોટોન તરીકે ઓળખવામાં આવે છે. રાઈટ? ક્લિયર છે અહીંયા સુધી? કોઈને કઈ અહીંયા સુધી ડાઉટ લગભગ નહીં હોય. બરાબર? હવે બીજી વસ્તુ, આની બીજી જે લાક્ષણિકતા છે તે શું છે? તો એની બીજી લાક્ષણિકતા આપણે એવું કહી શકીએ છીએ કે ન્યુ આવૃત્તિ વાળા ફોટોનની ઉર્જા h ન્યુ છે. બરાબર? એ આપણને શું મળે છે? h ન્યુ મળે છે. ઓકે? બીજી વસ્તુ, ત્રીજી વસ્તુ, ન્યુ આવૃત્તિ વાળા ફોટોનનું વેગમાન કેટલું મળે છે આપણને? તો કે એ જે વેગમાન છે that is p is equal to e divided by c. આ આપણે વિદ્યુત ચુંબકીય તરંગોમાં આપણે ભણી ગયા છે લાક્ષણિકતામાં. તો p is equal to e divided by c. તો
તો અહીંયા આવશે દેટ ઇઝ h ન્યુ ડિવાઇડેડ બાય c. તો વેગમાન આ તમને મળી ગયું વેગમાન. ચોથી લાક્ષણિકતા ફોટોનનું દળ. ફોટોનનું દળ, તો ફોટોનનું દળ આપણને ખબર છે m that is equal to e divided by c square is equal to mc square ઇક્વેશન પરથી લીધું. what is e? so that is h nu અને divided by c square. ક્લિયર? તો આ જે છે એ તમારું ફોટોનનું માસ છે. બરાબર. બીજી બહુ જ અગત્યની લાક્ષણિકતા વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાની છે એ છે ફોટોન જે છે એ આપણા જે વાસ્તવિક કણો છે ને પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોન, એ ફોટોન જે છે એ વાસ્તવિક કણોની જેમ જ બીજા કણો ની સાથે ઉર્જા અને વેગમાન નું સંરક્ષણ નું પાલન થાય તે રીતે જ આંતરક્રિયા કરે છે. ક્લિયર? ક્લિયર? અને બીજી લાક્ષણિકતા તમારે કોઈ પણ 4 લખવાની આવશે, રાઈટ? એટલે કે ફોટોન પણ છે ને એ કુલ ઉર્જા અને વેગમાનનું સંરક્ષણ નું પાલન તો કરે છે, રાઈટ? અને જે છેલ્લી છે તે ફોટોન જે છે ને વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે. હવે વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ હોય તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્રો વડે એ વિચલન અનુભવશે નહીં અને તેથી તે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર વડે વિચલન અનુભવતા નથી. ક્લિયર? તો આ જે છે એની 6 લાક્ષણિકતાઓ થઈ. તો તમને ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો ફોટોનની લાક્ષણિકતાઓ, ફોટોનની કોઈ પણ 4 લાક્ષણિકતાઓ જણાવો એવું પણ પૂછે, અથવા તો વિદ્યુત ચુંબકીય વિકિરણના ફોટોન સ્વરૂપને રજૂ કરતી લાક્ષણિકતાઓ જણાવો એવું પણ કહી શકે, રાઈટ? સો આ પ્રકાશનું કણ સ્વરૂપ, ફોટોન અને તેની લાક્ષણિકતાઓ એડ કરી દો એટલે તમને ખ્યાલ આવી જશે, રાઈટ? તો ક્વેશ્ચન મારે લખવાની, મને એવું લાગે છે કે ક્વેશ્ચન લખવાની જરૂર નથી. ક્વેશ્ચન મેં તમને કહી દીધો કે ફોટોનની 4 લાક્ષણિકતાઓ જણાવો, ફોટોનની લાક્ષણિકતા જણાવો. તો 3 માર્કમાં પૂછાય તો 6 લખવાની, 2 માર્કમાં પૂછાય તો 4 લખશો. તો એ રીતે પણ તમારા ક્વેશ્ચન્સને ઇક્વલી વેઇટેજ મળી જશે, રાઈટ? અને તમને પૂરેપૂરા માર્ક તમારા સિક્યોર તમે કરી શકશો. બરાબર? તો વ્યવસ્થિત રીતે આ બધું લખીને તૈયાર કરતા રહેજો. ઓકે? સો સ્ટે સેફ એન્ડ ટેક કેર. જય શ્રી કૃષ્ણ.